ત્રિનેત્રમાં આગળ વધીએ તો અરવલ્લીની ગિરિમાળાઓનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો. સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની સમિતિની ભલામણ સ્વીકારી, જેમાં 100 મીટર કે તેથી વધુ ઊંચાઈવાળી ટેકરીઓને જ અરવલ્લી તરીકે માન્યતા આપવાની વાત હતી. બસ આ જ વાત પ્રકૃતિ પ્રેમીઓને લાગી આવી. પછી ગુજરાતથી લઈને દિલ્હી સુધી વિરોધના સૂર ઉઠ્યા. તેવામાં સુપ્રીમ કોર્ટને પોતાના જ આદેશ પર રોક લગાવવી પડી છે. ત્યારે શું છે અરવલ્લી ગિરિમાળાનો વિવાદ અને પોતાના નિર્ણય પર રોક લગાવતા શું કહ્યું સુપ્રીમ કોર્ટે, આવો સમજીએ. અરવલ્લીની ગિરિમાળાનો વિવાદ. સુપ્રીમ કોર્ટે પોતાના જ આદેશ પર લગાવી રોક. 21 જાન્યુઆરી સુધી ખાણકામ રહેશે બંધ. અરવલ્લી પર્વતમાળાને લગતા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે પોતાના જ આદેશ પર સ્ટે આપ્યો. આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ થશે. ત્યાં સુધી ખાણકામ પર પ્રતિબંધ રહેશે. કોર્ટે એક્સપર્ટ્સ કમિટી દ્વારા તપાસનો આદેશ આપ્યો છે. આ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી હાલની એક્સપર્ટ્સ કમિટીના અહેવાલનું વિશ્લેષણ કરશે અને પછી સંબંધિત મુદ્દાઓ પર કોર્ટને ભલામણ કરશે. પોતાના જ નિર્ણય પર રોક લગાવતા સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે કોર્ટને એવું પણ લાગ્યું કે એક્સપર્ટ્સ કમિટીના અહેવાલ અને તેના આધારે કોર્ટ દ્વારા કરવામાં આવેલા અવલોકનોનું ખોટું અર્થઘટન થયું. આ ગેરસમજોને દૂર કરવા માટે સ્પષ્ટતાની જરૂર પડી શકે છે, જેથી કોર્ટના ઇરાદા અને તારણો વિશે કોઈ મૂંઝવણ ન રહે. એક્સપર્ટ્સ કમિટી કે કોર્ટના નિર્ણયને લાગુ કરતા પહેલા નિષ્પક્ષ અને સ્વતંત્ર મૂલ્યાંકન જરૂરી. આમ સુપ્રીમ કોર્ટ લોકોમાં જે રીતે અરવલ્લી ગિરિમાળાને લઈને સંદેશ ગયો છે તેને સ્પષ્ટ કરવા માંગે છે. આ માટે પોતાના જ નિર્ણય પર હાલ રોક લગાવવામાં આવી છે. सबको जो सबसे ज्यादा ऑब्जेक्शन है और जो गलत है वो डेफिनेशन के ऊपर है. जो डेफिनेशन क्योंकि इसकी कोई जरूरत नहीं थी और ये क्यों करी गई और किस क्या ऑब्जेक्टिव्स हैं इसमें, ऑब्वियसली माइनिंग को बढ़ावा देने के लिए एक्सेट्रा. सो ये उसको स्टे मिलना एक टेम्पररी अभी एक रिलीफ है. लेकिन अब जो कमिटी उन्होंने बोला है, जो नई कमिटी बनेगी वगैरह, उसके अंदर बहुत जरूरी है कि एक्सपर्ट्स हों. उसमें सिर्फ ब्यूरोक्रेट्स नहीं होने चाहिए, क्योंकि वो फिर वही बात होगी. અરવલ્લીની ગિરિમાળા મુદ્દેના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કેમ વિવાદ છેડાયો હતો તે અંગે વાત કરીએ તો વિવાદનું મૂળ 100 મીટરની ફોર્મ્યુલા જ છે. કેન્દ્ર સરકારે સૂચવ્યું હતું કે એવી ટેકરીઓને અરવલ્લી તરીકે ગણવામાં આવે જેની ઊંચાઈ 100 મીટર કે તેથી વધુ હોય. પર્યાવરણ નિષ્ણાંતોના મતે આ વ્યાખ્યા સ્વીકારવામાં આવે તો નાની ટેકરીઓ સંરક્ષણના દાયરાની બહાર થઈ જશે. આ નિર્ણયથી નાની ટેકરીવાળા વિસ્તારોમાં ખાણકામ અને બાંધકામ વધી જશે. બસ આ જ ડર પર્યાવરણ નિષ્ણાંતોને સતાવી રહ્યો છે. બીજી તરફ રાજસ્થાનના રણ વિસ્તારને આગળ વધતું અટકાવી શકાશે નહીં. આમ માનવીની બરબાદી માનવી જાતે જ નોતરશે. देखिए, सुप्रीम कोर्ट के इस फैसले का मैं स्वागत करता हूं, लेकिन साथ के साथ सुप्रीम कोर्ट को यह भी सुनिश्चित करना होगा कि वो स्टेट गवर्नमेंट्स को नोटिस भी दें कि जो अरावली को बचाने का हमारा अभियान था और खास तौर पर अरावली में इलीगल माइनिंग काफी लंबे समय से चल रही थी. आप हरियाणा की बात देखेंगे, आपको याद होगा कुछ सालों पहले हरियाणा में एक डीएसपी तक का मर्डर हो गया था अरावली की इलीगल माइनिंग को लेकर. उससे पहले राजस्थान में भी कई तस्वीरें हमने देखने मिली कि अरावली में इलीगल माइनिंग चल रही है. तो सरकार और सुप्रीम कोर्ट ये भी सुनिश्चित करे, सरकार से एफिडेविट मांगे कि आगे भविष्य में भी अरावली पर कोई इलीगल माइनिंग नहीं होगी. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના મતે તેમના ચુકાદાનું ખોટું અવલોકન અને અર્થઘટન થઈ રહ્યું છે, જેથી હવે સુપ્રીમ કોર્ટ પણ સ્પષ્ટતા કરવા માંગે છે અને આ માટે એક્સપર્ટ્સ કમિટીની રચના કરાશે, જેના રિપોર્ટ પછી આ મુદ્દે સુનાવણી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.